હેલો ડિયર ફ્રેન્ડ્સ, વેલકમ ટુ પવાર એજ્યુસ્પાર્ક। આપણે પ્રકરણ નંબર 1 સમય સંખ્યાઓની અંદર ઉદાહરણ 1નો દાખલો જોયો હતો। આજે આપણે ઉદાહરણ નંબર 2નો દાખલો જોઈએ, જેમાં છે કિંમત શોધવાની છે। -4/5 ગુણ્યા 3/7 ગુણ્યા 15/16 ગુણ્યા -14/9। હવે આપણે શું કર, પહેલાં જે દાખલો હતો એમાં સરવાળો હતો, આની અંદર શું આપ્યું છે, ગુણાકાર આપણને આપ્યો છે અને શું કરવાનું છે, કિંમત શોધવાની છે। તો સૌથી પહેલાં આપણે શું કરશું, સૌથી પહેલાં બરાબરની નિશાની કરશું। જે આપણને સંખ્યા આપી હોય એ જ બેઠી લખી દેવાની પહેલાં સ્ટેપમાં। કોઈ પણ દાખલો હોય પણ સંખ્યા પહેલાં લખી દેવાની। -4/5 ગુણ્યા 3/7 ગુણ્યા 15/16 ગુણ્યા -14/9। હવે આપણે શું કરીએ, ગુણાકાર આપ્યો છે એટલે માઇનસ માઇનસ હોય એ શું થાય, પ્લસ થાય। એટલે આપણે શું કરશું, બીજા સ્ટેપમાં જે માઇનસ માઇનસ છે પ્લસ થશે, એટલે બીજું સ્ટેપ બનશે 4/5 ગુણ્યા 3/7 ગુણ્યા 15/16 ગુણ્યા 14/9। હવે બરાબરની નિશાની બરાબરની નીચે કરશું। હવે આપણે શું કરશું, ગુણાકાર છે એટલે આપણે અંશનો અંશ સાથે ગુણાકાર કરશું અને છેદનો છેદ સાથે ગુણાકાર કરશું। એટલે 4 ગુણ્યા 3 ગુણ્યા 15 ગુણ્યા 14 અને છેદમાં જે સંખ્યા હશે એને એની સાથે ગુણાકાર 5 ગુણ્યા 7 ગુણ્યા 16 ગુણ્યા 9। હવે આપણે ભાગાકારની આ જે લીટી દોરી છે એ શું થાય છે, ભાગાકાર થાય છે અને બાજુમાં ગુણાકાર। આપણે હવે શું કરશું, ભાગ ચલાવશું। ઉપર આપણને શું દેખાય છે, 4 છે, નીચે 16 છે, ઉપર શું છે 14, છેદમાં છે 7, એટલે ભાગ ચાલશે। હવે આપણે જો ભાગાકાર એવું ચલાવવું હોય તો આપણે છૂટું લખવાનું, બરાબર। તો ઉપર છે 14 એટલે 7 ગુણ્યા 2, નીચે 7 છે એટલે આપણે આ કેન્સલ થશે 7। હવે અહીંયા કેટલા છે, 16 છે, અહીંયા છે 4, એટલે કેટલા 4 ચોક 16 થાય, એટલે અહીંયા 4 કેન્સલ થશે। હવે અહીંયા 9 છે, અહીંયા 3 છે, એટલે 3 તારી 9, 3 એક કેન્સલ થશે। અહીંયા છે 15 એટલે 5 તારી 15, એટલે અહીંયા ભાગ ચાલશે 5નો। ઉપર છે 3, અહીંયા છે 3 એટલે આ કેન્સલ થશે। હવે ઉપર શું વધ્યું, 2 અને નીચે 4, એટલે અહીંયા 2 એકુ 2 દુ 4 એટલે 2 કેન્સલ થશે। હવે આપણે જોઈએ કે ઉપરના અંશમાં એક પણ જે અંક છે એ બચ્યો નથી, બધા ભાગ ચલાવીને કેન્સલ થયા છે અને નીચેમાં છેદમાં આ 2 વધ્યા છે। ઉપર કાંઈ નહીં બચ્યું હોય એટલે આપણે શું ગણવાનું, 1 ગણી લેવાનું અને છેદમાં કેટલા વધ્યા છે, ખાલી 2 વધ્યા છે, તો આપણે 2 લખશું। આ આપણો જવાબ મળી જશે, લખી દેવાનો અહીંયા જવાબ। હવે આપણે ઉદાહરણ નંબર 3નો દાખલો જોઈએ। એમાં શું કીધું છે, કિંમત શોધવા કીધી છે। 2/5 ગુણ્યા -3/7 -1/14 -3/7 ગુણ્યા 3/5। સૌથી પહેલાં આપણે શું કરવાનું, જો આપણે સંખ્યા આપી હોય એને આપણે પાછી લખી દેવાની એકવાર, બરાબરની નિશાની 2/5 ગુણ્યા -3/7 -1/14 -3/7 ગુણ્યા 3/5।
હવે આપણે જે પદ સરખું હોય એને આપણે એક બાજુ કરી લઈએ બરાબર. કયું પદ આપણને સરખું દેખાય છે? -3/7 અને આ બીજું પદ -3/7. એટલે આપણને કયો ગુણધર્મ લાગશે? ક્રમનો ગુણધર્મ. ક્રમનો ગુણધર્મ. આપણે ક્રમ વાઇઝ આપણે ગોઠવશું એટલે શું લાગશે? ક્રમનો ગુણધર્મ. તો આપણે ગોઠવી દઈએ 2/5 ગુણ્યા -3/7 -3/7 બીજું 3 ગુણ્યા 3/5 અને માઇનસ આખું પદ શું ક્યાં જશે? પાછળ જશે એટલે -1/14. હવે આપણે શું કરશું? આ પદ આપણને સરખા દેખાય છે, આપણે એવું કહીએ કે ઉડાવી દઈએ, પણ ઉડાવી નહીં શકાય. કેમ કે આ બંને માઇનસમાં છે. કદાચ અહીંયા પ્લસ રહેતે તો આપણે બંને પદ ઉડાવી શકીએ, પણ આમાં કેવા છે પદ? અલગ અલગ, માઇનસ માઇનસ છે બરાબર. હવે આપણે શું કરશું? એક બીજું નીચે સ્ટેપ લખીશું. બરાબરની નીચે બરાબરની નિશાની 2/5 ગુણ્યા -3/7 પ્લસ -3/7 કાઉન્સ કરી લઈશું ગુણ્યા 3/5 અને -1/14. કેમ મેં -1/14 ને અલગ કર્યું? કેમ કે આ ગુણાકારની નિશાન છે એટલે ગુણાકારમાં બંને થયા, અને આ કયું છે નિશાની? માઇનસની, એટલે આપણને એને સેપરેટ રાખીએ. હવે આ પ્લસ ક્યાંથી આવ્યો? તો આપણે હવે આ ઉપરનું સ્ટેપ જોઈએ. જો પ્લસ અને માઇનસ શું થશે? માઇનસ થશે એટલે આ -3 પ્લસ અહીંયા કંઈ નથી એટલે આપણે પ્લસ ગણીએ. પ્લસ પ્લસ શું થશે? તો પ્લસ થશે. એટલે આ બે પદ અને આ એક પદ સરખું જ છે, પણ આપણને સરળતા ખાતે મેં પ્લસની નિશાની કરીએ છીએ બરાબર. આપણે દાખલાને સરળ બનાવવાનો છે બરાબર. આગળ વધીએ. હવે શું કરશું આપણે? આ -3/7 છે, આ પણ -3/7 છે. તો આ બંને પદ સરખા હોવાથી આપણે એક જ લઈ લઈએ પદ -3/7. હવે આ બંને પદ સરખા હોવાથી આપણે એક જ પદ ગણ્યું. હવે કૌંસ કરી દઈએ. આ 2/, બીજું શું બચ્યું? તો અહીંયા શું બચ્યું? 2/5 વત્તા 3/5. કેમ વત્તા? તો કે આ ગુણાકારનું ચિહ્ન ભલે છે, પણ આ બંનેને આપણે શું કર્યું? સેપરેટ કરી લીધા. બચ્યા શું? 2/5 અને આ કૌંસ નીકળી જાય એ તો એક જ થયું, એટલે આ વત્તા 3/5 ને -1/14. હવે આપણે શું કરીએ? બરાબરની નિશાની. હવે જે આ પદ એમાં કેવું છે? છેદ સરખા છે, એટલે આપણે જે ઉપર જે બી સંખ્યા અંશમાં આપી હોય એનો આપણે સરવાળો કે કંઈ પણ આપી હોય આપણે કરી શકીએ. તો અહીંયા શું આપ્યું છે? આપણને સરવાળો આપ્યો છે, એટલે આપણે સરવાળો કરી શકીએ. તો શું આવશે? -3/7 2 + 3. છેદ સરખા હોવાથી આપણે એક જ ગણીએ બરાબર -1/14. હવે આગળના સ્ટેપમાં બરાબરની નીચે બરાબરની નિશાની. હવે આપણે સાદું રૂપ આપી શકીએ ઇઝીલી. 5 અને 2 3 અને 2 5 છેદમાં 5 કૌંસ -1/14. તો હવે 5 5 છે એટલે શું થશે? ભાગાકારમાં છે. આ લીટી શું દર્શાવે છે? કે આ ભાગાકારમાં બને છે, એટલે શું થશે? કેન્સલ આઉટ થશે. અહીંયા 0 એમ નહીં લખવાનું, કોઈ પણ ખાલી જે આપણે કેન્સલ કરીએ તો ત્યાં શું બચે? 1 બચે. તો આપણે નીચેનું સ્ટેપ લખીએ. -3/7 કૌંસમાં 1 -1/14. હવે આપણે કૌંસને સૌથી પહેલાં આપણે ગણવાનું. તો -3 આ
કૌંસમાં હોય એટલે અહીંયા શું હોય, ગુણાકારની નિશાની હોય, બરાબર. એટલે -3 અને 1 કેટલા થશે, -3 ને 7 એકુ 7 -1/14. એટલે આપણે કયું, પહેલે તો કૌંસને આપણે સૌથી પહેલાં ગણવાનું, પછી ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને બાદબાકી. તો સૌથી પહેલું કોને આપણે સાદુરૂપ આપવાનું, કૌંસને, પછી ભાગાકારને, ગુણાકારને, સરવાળો અને છેલ્લે બાદબાકી. એટલે આપણે કૌંસ કાઢી મૂક્યો. આમાં કોઈ ભાગાકાર જેવું લાગતું નથી. આ ભાગાકારમાં છે પણ એમાં શું આપણે છેદ સરખા નથી, એટલે આગળનો બાદબાકી હોય, સરવાળો, ગુણાકાર, તો એને સાદુરૂપ આપવાનું. હવે આપણે શું કરશું, આ છેદ કેવા છે, અલગ અલગ છે, એટલે આપણે એનો છેદ સરખા કરવાના છે. 7 જે છે 14માં શું સમાઈ જશે, બરાબર. એટલે આપણે લસાઅ લઈ લઈએ. લસાઅ કોનો, 7નો અને 14નો. તો શું થશે, લસાઅ લેશું તો 14 અને 7. તો 7 દુ 14 અને આ બેઠો 7. હવે 1 સતામ 7 કેટલા, 7 અને 2 એટલે 7 ગુણ્યા 2 કેટલા થશે, 14. એટલે લસાઅ કેટલો થાય છે, 14 થાય છે. એટલે હવે આપણે અહીંયા પણ 14 ગણવાના અને અહીંયા પણ 14 ગણવાના. અહીંયા તો ઓલરેડી 14 છે જ, હવે આપણે અહીંયા ગણશું. એટલે -3/7, 7 દુ 14 થશે. જે છેદમાં હોય એ જ અંશમાં પણ આપણે ગુણશું, -1/14. હવે બીજું સાદુરૂપ આપીએ તો 3 દુ 6, માઇનસની નિશાની છે એટલે -6. 7 દુના 14, -1/14. તો કઈ સંખ્યા બચી છે, -6/14 -1/14. તો છેદ આપણા કેવા થઈ ગયા, સરખા થઈ ગયા. સરખા આપણા છેદ થઈ ગયા. એટલે આપણે અંશમાં જે પણ હોય, બાદબાકી તો બાદબાકી, સરવાળો તો સરવાળો, જે આપણને આપ્યું હોય એ આપણે કરી દેવાનું. એટલે -6 -1/14. હવે બીજું સ્ટેપ આવશે, માઇનસ માઇનસ શું થાય, પ્લસ થાય, પણ નિશાની કોને આવે, મોટાની. એટલે અહીંયા કયું મોટું છે, 6 મોટું છે, એટલે સૌથી પહેલે માઇનસ નિશાની કરી દઈશું. પણ કરવાનું શું છે, સરવાળો કરવાનો છે. 6 ને 1 7 છેદમાં 14. તો બરાબરની નીચે બરાબર નિશાની. હવે 7 દુ 14 થાય, 7 દુ 14 થાય, એટલે ઉપરના 7 અને નીચેના 7 કેન્સલ આઉટ થઈ જશે, બરાબર. એટલે ઉપર કાંઈ નહીં વધે, એટલે શું વધે, 1 વધે, એટલે -1. ને નીચે શું વધ્યું છે, 2, એટલે છેદમાં 2. આ આપણો જવાબ મળશે. એને બોક્સમાં કરી દેવાનું અને જવાબ લખી દેવાનો. થેન્ક યુ.